તો કેમ છો યુટ્યુબ ફેમિલી? તો આજના વ્લોગમાં તમારા બધીનું હાર્દિક સ્વાગત છે. તો ભાઈ નાસ્તા પાણી કરીને ભાઈ આપણે છે ને વાડીએ પોગી ગયા ભાઈ. જો તો વાડીનો વ્યૂ કંઈક આવો છે ભાઈ, મસ્ત મજાનો વ્યૂ છે. તો મિત્રો છે ને 2-3 દિવસ આ કપા વીણી છે અને આજે છે ને મજૂરો છે દાડિયા કર્યા છે આજે 3-4 અને 2 દિવસ તો ઘરના વીણતા હતા પણ કપા કાંઈ ઉકલતો નથી એવું. જો ખાલી આ એટલા ભાગ વીણ્યો છે, 5-6 ઓલી વીણી છે અને આ બધો બાકી જ છે હજી. કેમ કે વરસાદ પડ્યો ને એટલે વીણવા બધા ઓલા ડાબકા હોય ને એ બધા ઓલા થઈ જાય એટલે વધારે ફોલવા પડે એટલે કાંઈ ઉકલતો નથી. આજે તો 3-4 મજૂરો કર્યા છે અને 2-3 ઘરના એમાં આજે જોઈ છે કેટલો વીણાય છે. તો વિડીયોમાં બને રહેજો કન્ટિન્યુ, તમને હું આગળ બતાવીશ. માંડવીનું પડું, આ માંડવીવાળું પડું છે. આની અંદર છે ને ભાઈ ઘઉં અને શેણા વાવવાના છે બધા. આજે હાથી કરવાનું છે અને આજે લેવા જશે શેણાને એવું ઘઉં, કાલે વાવવાના છે. કેમ કે વાવી દઈને એટલે ઉગી જાય વહેલા. વરસાદ પડે એટલે કાંઈ પાણી તો નહીં પાવું પડે અત્યારે, પછી બીજું પાણી પાવું જોઈએ ઉગી જાય પછી. એટલે આ બધું પડું તૈયાર કરવાનું છે આજે તો ઘણું. એટલે છે ને મજૂરો ન આવે ત્યાં સુધી છે ને આ સારો વાઢી લઉં, કેમ કે બપોરે છે ને બધા જ્યાંને નીરવાનું હોય, બપોરે જલ્દી ટાઈમ ન મળે તો વાઢેલ હોય તો નીરવા થાય અને ચા પાણી બને તે આપણે માલને છે ને આ નીરવા થાય. એટલા માટે અત્યારે છે ને કોઈ હજી મજૂર આવ્યા નથી ત્યાં હું વાઢી નાખું થોડો ઘણો. એક બધ તો વાઢી છે તો ફટાફટ વાઢી નાખું. તો 10:30 થઈ ગયા છે ને છાનો ટાઈમ થઈ જાય છે. હવે જો હેલ્યું ભરી લીધી આખી જો હેલા હેલી ત્યાંથી હેલ્યું ભરી લીધી છે અને ચા પાણી બની ગયા છે. તો હવે ચા પાણી પી લઈ. તો ફેમિલી બપોરા થઈ ગયા છે ને આપણે ભાઈ જમવાનું આવી ગયું. તો જમવામાં છે દાળ છે, રોટલા છે, ભૂંગળા છે ને છાશ છે. તો ફેમિલી હાલો જમવા બધા. તો હવે અમે જમી લઈ. તો સાંજના 6 વાગી ગયા છે ને ભાઈ ઘરે જવાનો સમય થઈ ગયો છે અને દાડિયાને તો મોકલી દીધો છે ઘરે. અમારે છે ને કપાની ગાડીમાં ભરવાનું એટલે હજી ખોટી જ થઈ ગયા છે. અને તો ભાઈ આપણે છે ને આ માંડવી વાયુ હતું ને સવારમાં હાંકવાનું હતું, જો અત્યારે હાંકી નાખ્યું છે મોટા ભાઈએ, મસ્તીનું હાંકી નાખ્યું છે. અને સવારે વાવવાના છે શેણા અને ઘઉંને એવું વાવવાનું છે સવારે. ત્યાં તો બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે પડું ભીનું છે તો વાવી દઈએ, પાણી કાંઈ પાવાનું રહે નહીં. અને કપા છે ને ભાઈ જો હજી બધો વીણવાનો બાકી જ છે ભાઈ. કપા છે ને હજી વીણવાનો બાકી જ છે, હજી 4-5 દી થાય હજી. તો ચાલો મિત્રો કાંઈ નહીં, હવે ગાડીમાં નાખીને હવે ઉપડી ઘેરે. આપણે અત્યારે રાતના 9 વાગી ગયા છે અને આપણે છે ને ભાઈ જમી લીધું છે. જમીને આપણે સીધા અહીંયા છે ને આપણી શોપ ઉપર આવી ગયા છે. આપણી શોપ છે ને ભાઈ હા અંધારું થઈ ગયું છે ને આપણે છે ને ભાઈ કપા વીણ્યો તો એટલે બહુ થાકી ગયા છે. તો થાક બહુ લાગ્યો છે, કપા વીણી થાક બહુ લાગ્યો છે આજે તો. એટલે પહેલાં દુકાન બંધ કરીને સુઈ જવાનું છે આજ તો, કે બહુ થાક લાગ્યો એટલા માટે. ચાલો મિત્રો આજનો વિડીયો બસ અહીંયા જ પૂરો કરું. ફરી પાછા નવા વિડીયોમાં મળશું, ત્યાં સુધી બધાને બાય બાય.